બોલો પાર્વતી માતાની જય। પ્રિય ભક્તો, આજે અમે તમને સંભળાવવા જઈ રહ્યા છીએ શુક્રવારના દિવસે સાંભળવામાં આવતી માં પાર્વતીની એક એવી પાવન અને ચમત્કારિક કથા, જેને સાંભળવા માત્રથી જ તમારા જીવનના તમામ દુઃખ અને દરિદ્રતા સદા માટે દૂર થઈ જશે। આ કથા છે એક ભોળા ખેડૂત રામુની। મિત્રો, કથા શરૂ થતા પહેલા તમને હાથ જોડીને વિનંતી છે કે આ કથાને અધૂરી છોડીને ના જતા, કેમ કે એવું કરવું તેમાં પાર્વતીનું અપમાન છે અને આ ફક્ત એક કથા નથી, પણ સાક્ષાત માં પાર્વતીના આશીર્વાદ છે। ભક્તો, ઘણા જૂના સમયની વાત છે। કંકપુર નામનું એક ખૂબ જ સુંદર અને સુખી ગામ હતું। તે ગામની માટીમાં જાણે સોનું ઉગતું હતું। તે જ ગામમાં રામુ નામનો એક ખેડૂત રહેતો હતો। રામુ ખૂબ જ સીધો, સાદો, મહેનતુ અને ધર્મને માનનારો માણસ હતો। તેના જીવનનો બસ એક જ નિયમ હતો કે કોઈનું દિલ ન દુભાવવું અને જે પણ રૂખું સૂકું મળે તેને ભગવાનનો પ્રસાદ સમજીને ગ્રહણ કરવું। રામુ ભગવાન શિવ અને માતા પાર્વતીનો ખૂબ મોટો ભક્ત હતો। દર શુક્રવારે તે માતા પાર્વતીના મંદિરે જઈને સાફસફાઈ કરતો અને ખૂબ જ પ્રેમભાવથી તેમની પૂજા કરતો હતો। રામુના માતા પિતાનું અવસાન ઘણા સમય પહેલા જ થઈ ગયું હતું। તેના પરિવારમાં ફક્ત તેનો નાનો ભાઈ રાજુ હતો। રામુએ રાજુને પોતાના દીકરાની જેમ ઉછેર્યો હતો। તેણે પોતે ક્યારેય સારા કપડાં ન પહેર્યા પણ રાજુની દરેક ઈચ્છા પૂરી કરી। રામુ વિચારતો હતો કે મારા માતા પિતા તો રહ્યા નથી, હવે આ નાના ભાઈનો સહારો હું જ છું। જો હું તેને કોઈ વસ્તુની કમી થવા દઈશ તો મારો આત્મા મને ક્યારેય માફ નહીં કરે। બંને ભાઈઓમાં એટલો પ્રેમ હતો કે ગામના લોકો તેમનું ઉદાહરણ આપતા હતા। લોકો કહેતા હતા કે ભાઈ હોય તો રામ અને લક્ષ્મણ જેવા, એટલે કે રામુ અને રાજુ જેવા। રામુ પાસે પૂર્વજોની થોડી ઘણી જમીન હતી, જેના પર તે દિવસરાત મહેનત કરતો હતો। તેની મહેનત અને માતા પાર્વતીની કૃપાથી તેના ખેતરો હંમેશા લીલાછમ રહેતા હતા। સમયનું પૈડું પોતાની ગતિએ ચાલતું રહ્યું। જ્યારે રાજુ મોટો થયો તો રામુએ ખૂબ ધામધૂમથી તેના લગ્ન કરાવી દીધા। ઘરમાં નવી વહુના આવવાથી ખુશીઓ વધી ગઈ। રામુ પોતાની ભાભીને પણ પોતાની દીકરી સમાન જ માનતો હતો। બધું જ ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું। રામુ ખેતરમાં મહેનત કરતો અને રાજુ ઘરનું કામકાજ અને બહારના વ્યવહાર જોતો હતો। પણ કહેવાય છે ને કે જ્યારે સમય સારો ચાલી રહ્યો હોય ત્યારે કોઈને કોઈની ખરાબ નજર લાગી જ જાય છે। તે ગામમાં ગિરધારી નામનો એક શેઠ રહેતો હતો। ગિરધારી ખૂબ જ અમીર હતો, પણ તે જેટલો અમીર હતો તેનાથી ક્યાંય વધારે લાલચી અને કપટી હતો। તેને ગામના ભોળા ખેડૂતોની જમીન પચાવી પાડવાની ખૂબ જ ખરાબ આદત હતી। તે લોકોને વ્યાજ પર પૈસા આપતો અને પછી ધીરે ધીરે તેમની જમીન પોતાના નામે કરાવી લેતો હતો। ગિરધારી શેઠની નજર ઘણા દિવસોથી રામુ અને રાજુના ફળદ્રુપ ખેતરો પર હતી। તે જાણતો હતો કે રામુની જમીન ગામમાં સૌથી સારી જગ્યાએ છે અને ત્યાંનો પાક પણ સૌથી શાનદાર થાય છે। શેઠ ગિરધારી ઘણીવાર રામુ પાસે આવ્યો અને બોલ્યો, કેમ રામુ, તું આટલી મહેનત કરે છે તો પણ કાચા મકાનમાં રહે છે? આ જમીન મને વેચી દે, હું તને મોંઢે માંગી કિંમત આપીશ। તું શહેરમાં જઈને કોઈ મોટો વેપાર કરી લેજે। પણ રામુ દર વખતે હાથ જોડીને ના પાડી દેતો। તે કહેતો, શેઠજી, આ જમીન મારીમાં છે, મારા પૂર્વજોની નિશાની છે। તેને વેચીને હું શહેરમાં શું કરીશ? મને મારા ગામ અને મારી ખેતીથી ખૂબ પ્રેમ છે અને વળી મારી પાસે માતા પાર્વતીનું આપેલું બધું જ છે। મને વધુ પૈસાનો લાલચ નથી। રામુની વાતો સાંભળીને ગિરધારી મનોમન બળી જતો હતો। તેને સમજાઈ ગયું હતું કે રામુને પૈસાની લાલચ આપીને જમીન પચાવી શકાશે નહીં। તેણે વિચાર્યું કે જો સીધી આંગળીએ ઘી ન નીકળે તો આંગળી વાંકી કરવી પડે છે। ગિરધારી શેઠ ખૂબ જ ચાલાક હતો। તેણે જોયું કે બંને ભાઈઓમાં ખૂબ પ્રેમ છે અને જ્યાં સુધી આ બંને એક છે ત્યાં સુધી તેમની તાકાતને તોડવી અશક્ય છે। જો આ જમીન પર કબજો કરવો હોય તો પહેલા આ બંને ભાઈઓને અલગ કરવા પડશે, તેમની એકતા તોડવી પડશે। બસ આ જ ખરાબ ઈરાદાથી ગિરધારીએ પોતાની ચાલ ચાલવાનું શરૂ કરી દીધું। તે જાણતો હતો કે રાજુ હજુ ઉંમરમાં નાનો છે અને તેને દુનિયાદારીની એટલી સમજ નથી। સાથે જ રાજુના મનમાં અમીર બનવાના સપના પણ હતા, જેને ગિરધારીએ પારખી લીધા હતા।
એક દિવસ જ્યારે રામુ ખેતર પર કામ કરી રહ્યો હતો ત્યારે ગિરધારી શેઠે રાજુને રસ્તામાં રોકી લીધો. ગિરધારીએ ખૂબ જ પ્રેમથી પોતાની વાતોમાં મીઠાશ ભેળવતા રાજુને કહ્યું, અરે રાજુભાઈ, તું અહીં પગપાળા કેમ જઈ રહ્યો છે? તું તો આ ગામના આટલા પ્રતિષ્ઠિત ખેડૂતના ભાઈ છો. તારે તો ગાડીમાં ફરવું જોઈએ. રાજુએ સાદગીથી જવાબ આપ્યો, અરે શેઠજી, અમે તો સાધારણ ખેડૂત છીએ. અમારી પાસે ગાડી ક્યાંથી આવે? અમે તો અમારી મહેનતની કમાણી ખાઈએ છીએ. ગિરધારી શેઠે તક જોઈને પોતાની ચાલ ચાલી. તે બોલ્યો, ભોળો છે તું રાજુ, બહુ ભોળો છે. તું દિવસ રાત મહેનત કરે છે પણ તેનો બધો ફાયદો તો તારો મોટો ભાઈ રામુ ઉઠાવી રહ્યો છે. ગામમાં બધા લોકો રામુના જ વખાણ કરે છે. બધા કહે છે કે રામુ ખૂબ મહેનતુ છે, રામુ ખૂબ ધર્માત્મા છે. તારું નામ તો કોઈ લેતું જ નથી, અને વળી ઘરની બધી તિજોરીની ચાવી પણ તો રામુ પાસે જ રહે છે. તને શું મળે છે? બસ 2 ટંક રોટલા અને પહેરવા માટે સાધારણ કપડાં. રાજુને શેઠની વાતો થોડી વિચિત્ર લાગી, પણ તેના મનમાં એક હળવો સવાલ ઊભો થયો. તેણે કહ્યું, ના શેઠજી, તમે ખોટું વિચારી રહ્યા છો. ભાઈ મને ખૂબ પ્રેમ કરે છે. તે મારા પિતા સમાન છે. ગિરધારી જોરથી હસ્યો અને બોલ્યો, અરે ગાંડા, પિતા સમાન હોવું અને પિતા હોવામાં ઘણો ફરક હોય છે. અત્યારે તું બાળક છે એટલે તને સમજાતું નથી. કાલ ઉઠીને જ્યારે તારા બાળકો થશે ત્યારે શું કરીશ? શું ત્યારે પણ પોતાના ભાઈ આગળ હાથ ફેલાવીશ? રામુ તો ચાલાક છે. તે સંતો જેવો બનવાનો ડોળ કરે છે, પણ અસલી માલિક તો એ જ બની બેઠો છે. વિચાર, જો કાલ ઉઠીને તેણે તને ઘરમાંથી કાઢી મૂક્યો તો તું ક્યાં જઈશ? તારા હાથમાં તો કંઈ પણ નથી. ગિરધારીની આ ઝેરીલી વાતોની અસર રાજુ પર ધીરે ધીરે થવા લાગી. જે રાજુ કાલ સુધી પોતાના ભાઈ પર જીવ આપતો હતો, હવે તેના મનમાં શંકાનું એક નાનું બીજ રોપાઈ ગયું હતું. ગિરધારીએ જતાજતા એક બીજી વાત કહી, જો રાજુ, હું તો તારું ભલું ઈચ્છું છું. તું જુવાન છે, સમજદાર છે. પોતાનો હક માંગવો કોઈ ખરાબ વાત નથી હોતી. જો તું ઈચ્છે તો હું તારી મદદ કરી શકું છું. તું તારો ભાગ અલગ કરી લે, પછી જોજે, તું પણ મારી જેમ શેઠ બની જઈશ. તારી પાસે પણ મોટું ઘર હશે, નોકરચાકર હશે. રાજુ તે દિવસે ઘરે તો આવી ગયો પણ તેનું મન ખૂબ અશાંત હતું. રાત્રે જમતી વખતે તે વારંવાર રામુ તરફ જોઈ રહ્યો હતો. રામુએ ખૂબ પ્રેમથી રાજુને પૂછ્યું, શું થયું રાજુ? આજે તું બહુ ચૂપચાપ લાગી રહ્યો છે. તબિયત તો ઠીક છે ને તારી? રાજુએ નજર ચુકાવતા કહ્યું, ના ભાઈ, બધું બરાબર છે. બસ કામનો થાક છે. પણ તેના મગજમાં ગિરધારી શેઠની વાતો ઘૂમી રહી હતી. તેને હવે રામુનો પ્રેમ પણ દેખાડો લાગવા માંડ્યો હતો. તેને લાગવા માંડ્યું કે કદાચ શેઠ સાચું કહી રહ્યો છે. હું જીવનભર બસ ભાઈની નોકરી જ કરતો રહીશ. શું મારું પોતાનું કોઈ અસ્તિત્વ નહીં હોય? આગામી થોડા દિવસો સુધી ગિરધારી શેઠ સતત રાજુને મળતો રહ્યો. તે જ્યારે પણ તક મળે રાજુના કાન ભરતો. તે તેને બતાવતો કે કેવી રીતે શહેરના લોકો મજા કરી રહ્યા છે અને રાજુ અહીં ગામડામાં સડી રહ્યો છે. ધીરે ધીરે રાજુનું વર્તન બદલાવા લાગ્યું. તે હવે રામુ સાથે સરખી રીતે વાત નહોતો કરતો. ખેતરના કામમાં પણ તેનું મન નહોતું લાગતું. તે ઘરમાં નાની નાની વાતો પર ચીડાવા લાગ્યો હતો. રામુને સમજાતું નહોતું કે અચાનક તેના હસતા રમતા ભાઈને શું થઈ ગયું છે. એક સાંજની વાત છે. શુક્રવારનો દિવસ હતો. રામુ માતા પાર્વતીના મંદિરેથી પૂજા કરીને પાછો ફર્યો હતો. તેના હાથમાં પ્રસાદ હતો. તેણે ઘરમાં આવીને રાજુને બૂમ પાડી, રાજુ, ઓ રાજુ, જો આજે માતા રાણીનો કેટલો સુંદર શણગાર થયો હતો. આ લે, પ્રસાદ ખાઈ લે. પણ આજે રાજુનું રૂપ કંઈક અલગ જ હતું. તે આંગણામાં ખાટલા પર બેઠો હતો અને તેના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેણે રામુ તરફ જોયું અને પ્રસાદ લેવાની ના પાડી દીધી. તેણે કડક શબ્દોમાં કહ્યું, ભાઈ, મારે પ્રસાદ નથી જોઈતો. મારે આજે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. રામુ ગભરાઈ ગયો. તેણે આવું રૂપ રાજુનું પહેલા ક્યારેય જોયું ન હતું. તેણે પૂછ્યું, શું વાત છે રાજુ? તું મારાથી કઈ વાત પર નારાજ છે? શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? રાજુ ઊભો થઈ ગયો અને બોલ્યો, ભૂલની વાત નથી ભાઈ, વાત હકની છે. હું હવે વધુ તમારા ઓછાયામાં નથી જીવવા માંગતો. હું હવે બાળક નથી.
મારા પણ લગ્ન થઈ ગયા છે, મારો પણ પોતાનો પરિવાર છે, મને હવે મારો ભાગ જોઈએ છે, મને આ ઘર અને જમીનના ભાગલા જોઈએ છે. ભાગલા આ શબ્દ રામુના કાનમાં પીગળેલા સીસાની જેમ પડ્યો. તેને પોતાના કાનો પર વિશ્વાસ ન થયો. જે ભાઈને તેણે ખોળામાં રમાડ્યો, જેને ક્યારેય જમીન પર પગ ન મૂકવા દીધો, આજે એ જ ભાઈ તેનાથી અલગ થવાની વાત કરી રહ્યો છે. રામુની આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી. તે દોડીને રાજુ પાસે ગયો અને તેના ખભા પર હાથ મૂકીને બોલ્યો, આ તું શું કહી રહ્યો છે રાજુ? ભાગલા, અરે આ બધું તો તારું જ છે, મારું શું છે? હું તો બસ આ ઘરનો રખેવાળ છું. તારા અને મારા વચ્ચે આ દિવાલ કેમ ઊભી કરી રહ્યો છે? કોણે તને ભડકાવ્યો છે? પણ રાજુ પર તો ગિરધારી શેઠની વાતોનો જાદુ ચાલી ગયો હતો. તેણે રામુનો હાથ ઝાટકી દીધો અને બોલ્યો, જુઓ ભાઈ, મને લાગણીશીલ ના બનાવો. હું હવે તમારી મીઠી વાતોમાં નથી આવવાનો. મને ખબર છે કે તમે આ બધું એટલે કહી રહ્યા છો જેથી બધી મિલકત પર પોતે કબજો જમાવી રાખો. જો તમે સાચે જ મને પ્રેમ કરો છો તો મને મારો ભાગ આપી દો. હું મારી જિંદગી મારી રીતે જીવવા માંગુ છું. રામુ સ્તબ્ધ થઈ ગયો. તેનું દિલ ચકનાચૂર થઈ ગયું હતું. તેને જમીનના ટુકડા થવાનું દુઃખ નહોતું. તેને દુઃખ એ વાતનું હતું કે તેનો ભાઈ તૂટી ગયો હતો, તેનો વિશ્વાસ તૂટી ગયો હતો. ઘરના ખૂણામાં ઊભેલી રામુની પત્ની અને રાજુની પત્ની પણ આ બધું જોઈ રહી હતી. રામુની પત્નીની આંખોમાં આંસુ હતા, જ્યારે રાજુની પત્ની પણ ચૂપચાપ માથું ઝુકાવીને ઊભી હતી. રામુએ પોતાની જાતને સંભાળી. તેણે પોતાના આંસુ લૂહ્યા અને ભારે મને કહ્યું, ઠીક છે રાજુ, જો તારી આ જ મરજી છે તો એમ જ થશે. હું તને ક્યારેય દુઃખી નથી જોઈ શકતો. જો તને અલગ થઈને જ ખુશી મળતી હોય તો હું તૈયાર છું. પણ યાદ રાખજે મારા ભાઈ, લકીરો જમીન પર ખેંચાય છે, દિલોમાં નહીં. મારા માટે તું હંમેશા મારો નાનો ભાઈ જ રહીશ. રાજુએ કોઈ પણ દયા વગર કહ્યું, આ બધી વાતો રહેવા દો ભાઈ. કાલે સવારે ગામની પંચાયત બોલાવી લો. બધાની સામે નિર્ણય થશે કે કઈ જમીન કોને મળશે અને ઘરના ભાગલા કેવી રીતે થશે. મને પછીથી કોઈ લડાઈ ઝઘડો નથી જોઈતો. તે રાત્રે રામુના ઘરમાં ચૂલો ન સળગ્યો. રામુ આખી રાત માતા પાર્વતીની મૂર્તિ સામે બેસીને રડતો રહ્યો. તે વારંવાર એ જ પ્રાર્થના કરી રહ્યો હતો, હે માં, આ કેવી પરીક્ષા લઈ રહી છે? મારા ભાઈના મનમાં આટલો મેલ ક્યાંથી આવી ગયો? મેં તો ક્યારેય તેનું ખરાબ નથી ઈચ્છ્યું. હે માં જગદંબા, મને શક્તિ આપજે કે હું આ દુઃખ સહન કરી શકું. બીજી બાજુ ગિરધારી શેઠને જ્યારે આ સમાચાર મળ્યા કે રાજુએ ભાગલાની માંગણી કરી છે તો તે ખુશીથી ફૂલ્યો સમાતો નહોતો. તેની ચાલ સફળ થઈ ગઈ હતી. તે જાણતો હતો કે હવે અસલી ખેલ શરૂ થશે. તેણે વિચારી લીધું હતું કે ભાગલા વખતે તે એવી ચાલ ચાલશે કે સારી જમીન રાજુના ભાગે આવે અને નકામી જમીન રામુને મળે, અને પછી પાછળથી તે રાજુને બેવકૂફ બનાવીને તે જમીન પણ પચાવી પાડશે. બીજી સવારે આખા ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે રામુ અને રાજુ વચ્ચે ભાગલા થવાના છે. ગામના લોકો હેરાન હતા. કોઈને વિશ્વાસ નહોતો આવતો કે રામ અને લક્ષ્મણ જેવી આ જોડી તૂટી રહી છે. બધા લોકો રામુના ઘરની બહાર જમા થવા લાગ્યા. પંચાયત બોલાવવામાં આવી. સરપંચ અને ગામના મોટા વડીલો ત્યાં આવી ગયા. ગિરધારી શેઠ પણ સૌથી આગળ આવીને બેસી ગયો, જાણે કે તે રાજુનો સૌથી મોટો શુભચિંતક હોય. પંચાયત શરૂ થઈ. સરપંચે પૂછ્યું, હા ભાઈ રામુ, સાંભળ્યું છે કે તમે બંને ભાઈ અલગ થવા માંગો છો. શું આ સાચું છે? રામુએ હાથ જોડીને ભરાયેલા અવાજે કહ્યું, જી સરપંચ કાકા, રાજુની આ જ ઈચ્છા છે અને તેની ઈચ્છા મારા માટે આદેશ છે. સરપંચે રાજુ તરફ જોયું. કેમ રાજુ, શું તું સાચે જ અલગ થવા માંગે છે? વિચારી લે બેટા, હળીમળીને રહેવામાં જે બળ છે તે અલગ થવામાં નથી. રાજુએ ગિરધારી શેઠ તરફ જોયું. શેઠે આંખોથી જ તેને ઈશારો કર્યો. રાજુએ તણાઈને કહ્યું, જી કાકા, મેં વિચારી લીધું છે. મને મારો ભાગ જોઈએ છે. હવે સવાલ એ હતો કે ભાગલા કેવી રીતે થાય. ઘર અને જમીનના ભાગલા થવાના હતા. રામુ પાસે ગામની નજીક વાળી ફળદ્રુપ જમીન હતી અને બીજી બાજુ ગામથી દૂર નદીને પેલે પાર વાળી જમીન હતી જે પથરાળ અને બંજર હતી.
ઘર પણ ઘણું મોટું હતું, જેમાં આગળનો ભાગ પાકો અને હવાઉજાસવાળો હતો, જ્યારે પાછળનો ભાગ જૂનો અને થોડો જર્જરિત હતો. ગિરધારી શેઠે વચ્ચે દખલગીરી કરતા કહ્યું, જુઓ સરપંચજી, ભાગલા એકદમ સરખા થવા જોઈએ, પણ કારણ કે રાજુ નાનો છે અને હજુ ગૃહસ્થીમાં નવો છે તો તેને પસંદ કરવાનો પહેલો મોકો મળવો જોઈએ. મોટા ભાઈની ફરજ છે કે તે નાનાને સારી વસ્તુ આપે. રામુ તરત જ બોલી ઉઠ્યો, હું તૈયાર છું. રાજુ જે પણ ભાગ ઈચ્છશે હું રાજી ખુશીથી તેને આપી દઈશ. મને કોઈ ફરિયાદ નહીં હોય. રામુનો આ ત્યાગ જોઈને ગામલોકોની આંખો ભીની થઈ ગઈ, પણ રાજુની આંખો પર તો લાલચના પડદા પડ્યા હતા. તેણે ગિરધારીના શીખવ્યા મુજબ તરત કહ્યું, ઠીક છે, મને ગામની નજીક વાળી ફળદ્રુપ જમીન જોઈએ છે અને ઘરનો આગળવાળો પાકો ભાગ જોઈએ છે. ગામલોકો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. આ તો સરાસર અન્યાય હતો. ગામની નજીક વાળી જમીનની કિંમત ખૂબ વધારે હતી અને તે ખૂબ ફળદ્રુપ હતી, જ્યારે બીજી જમીન પર ખેતી કરવી લોઢાના ચણા ચાવવા જેવું હતું અને ઘરનો પણ સારો ભાગ રાજુ માંગી રહ્યો હતો. સરપંચે કહ્યું, અરે રાજુ, આ શું માંગી રહ્યો છે? જો તું બધી સારી વસ્તુઓ લઈ લઈશ તો તારો મોટો ભાઈ શું કરશે? તેને પણ તો જીવવાનો સહારો જોઈએ. પણ રામુએ સરપંચને રોકી દીધા. તેણે એક એવી વાત કહી જેણે બધાના દિલ જીતી લીધા, પણ સાથે જ બધાની આંખોમાં આંસુ પણ લાવી દીધા. રામુ બોલ્યો, ના કાકા, રાજુને ના રોકો. તેને જે જોઈએ છે તે તેને આપી દો. મારા હાથ પગ સલામત છે, હું મહેનત કરી લઈશ. જો મારો ભાઈ ખુશ છે તો હું બંજર જમીન પર પણ સોનું ઉગાડી લઈશ. બસ માતા પાર્વતીની કૃપા મારા પર બની રહે. અને આ રીતે તે દિવસે તે મનહૌસ ભાગલા થયા. કાગળ તૈયાર કરવામાં આવ્યા. રામુએ એક શબ્દ વાંચ્યા વગર તેના પર અંગૂઠો લગાવી દીધો. રાજુને સૌથી સારી જમીન અને પાકું મકાન મળી ગયું. રામુના ભાગમાં આવી નદી પારની પથરાળ બંજર જમીન અને ઘરનો પાછળ વાળો તૂટેલો ફૂટેલો ભાગ. ગિરધારી શેઠ મનોમન પોતાની જીત પર મલકાઈ રહ્યો હતો. તેણે ભાઈને ભાઈથી અલગ કરી દીધો હતો અને રામુને રસ્તા પર લાવી દીધો હતો. પણ ગિરધારી અને રાજુ એ નહોતા જાણતા કે રામુ પાસે દુનિયાની સૌથી મોટી દોલત હતી અને તે હતી ધીરજ અને માતા પાર્વતીના આશીર્વાદ. રામુને નહોતી ખબર કે આવનારો સમય તેના માટે કેટલી કઠિન પરીક્ષાઓ લઈને આવવાનો છે, પણ તેણે પોતાનું બધું જ માના ચરણોમાં સોંપી દીધું હતું. પંચાયત પૂરી થઈ ચૂકી હતી. ગામના લોકો પોતપોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા, પણ તેમની જીભ પર બસ એક જ ચર્ચા હતી કે કેવી રીતે એક ભાઈએ બીજા ભાઈ સાથે આટલો મોટો અન્યાય કર્યો. લોકો રાજુ અને ગિરધારી શેઠને કોસી રહ્યા હતા અને રામુની મહાનતાની વાતો કરી રહ્યા હતા, પણ રામુ માટે હવે આ વાતોનો કોઈ મતલબ નહોતો. નિર્ણય થઈ ચૂક્યો હતો અને રામુએ તેને પૂરી રીતે સ્વીકારી લીધો હતો. સૂરજ આથમી રહ્યો હતો, જાણે રામુના જૂના ખુશહાલ જીવનનો સૂરજ પણ આજે અસ્ત થઈ ગયો હોય. રામુ અને તેની પત્ની સુમિત્રાએ પોતાના થોડા ઘણા કપડાં અને વાસણ સમેટ્યા. જે ઘરના મુખ્ય દરવાજાથી તેઓ હંમેશા શાંતિ પસાર થતા હતા, આજે એ જ ઘરના પાછલા દરવાજાથી તેમણે પોતાના જ ઘરના તૂટેલા ભાગમાં જવું પડી રહ્યું હતું. ઘરનો પાછલો ભાગ વર્ષોથી બંધ પડ્યો હતો. ત્યાં ના તો ઢંગની છત હતી અને ના તો ફર્શ. દિવાલો પર લીલ જામી ગઈ હતી અને ખૂણાઓમાં કરોળિયાના જાળા લાગેલા હતા. ઠેકઠેકાણેથી પ્લાસ્ટર ખરી રહ્યું હતું. સુમિત્રાની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. તેણે રામુ તરફ જોયું અને બોલી, જી, આપણે અહીં કેવી રીતે રહીશું? અહીં તો શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. વરસાદમાં તો અહીં પાણી ટપકતું હશે. શું આ જ દિવસ માટે આપણે રાજુને પાળીપોસીને મોટો કર્યો હતો? રામુએ એક ઊંડો શ્વાસ લીધો અને સુમિત્રાના આંસુ લૂહતા બોલ્યો, સુમિત્રા, રડ નહીં. આ સમય રડવાનો નહીં, હિંમત રાખવાનો છે. બની શકે છે માતા પાર્વતી આપણી પરીક્ષા લઈ રહી હોય. જો આપણે સુખમાં ભગવાનને યાદ કરીએ છીએ તો દુઃખમાં તેમની ફરિયાદ કેમ કરીએ? આ તૂટેલું ફૂટેલું જ સાચું, પણ હવે આ જ આપણું ઘર છે. આપણે આને આપણી મહેનતથી ફરીથી સ્વર્ગ બનાવી દઈશું. રામુની વાતોથી સુમિત્રાને થોડી હિંમત મળી. બંને પતિ પત્નીએ મળીને તે જ સમયે સફાઈ શરૂ કરી દીધી. તેમણે જાળા હટાવ્યા, ફર્શને ધોયો અને તૂટેલી બારીઓ પર જૂના કપડાં લગાવીને હવાને રોકવાની વ્યવસ્થા કરી.
રાત થતાં તેમણે તે કબાડખાના જેવા ઓરડાને રહેવા લાયક બનાવી લીધો હતો. તે રાત્રે તેમની પાસે રાંધવા માટે વધારે કંઈ નહોતું, બસ સૂકી રોટલીઓ અને મીઠું હતું. રામુએ ત્યાં જ ખાધું અને માતાનું નામ લઈને જમીન પર બિછાવેલી ચટાઈ પર સૂઈ ગયો. તેને ઊંઘ નહોતી આવી રહી. તેની આંખોમાં આવતીકાલની ચિંતા હતી, પણ દિલમાં એક અજીબ શાંતિ પણ હતી કે તેણે પોતાના ભાઈ માટે બધું જ ત્યાગી દીધું. બીજી સવારે શુક્રવાર હતો. રામુ હંમેશાની જેમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ગયો. તેણે સ્નાન કર્યું અને ઘરના ખૂણામાં માતા પાર્વતીની એક નાની તસવીર રાખીને દીવો પ્રગટાવ્યો. તેણે હાથ જોડીને પ્રાર્થના કરી, હે જગત જનની માં, આજથી મારો એક નવો સંઘર્ષ શરૂ થઈ રહ્યો છે. મારી પાસે ના તો સારી જમીન છે, ના ધન છે અને ના તો કોઈ બળ. મારું બસ એક જ બળ છે અને તે છે તમારા આશીર્વાદ. મને એટલી શક્તિ આપજો માં કે હું એ બંજર જમીનની છાતી ચીરીને અનાજ ઉગાડી શકું. મારે ક્યારે કોઈની આગળ હાથ ન ફેલાવવો પડે. પૂજા કર્યા પછી રામુ પોતાની કોદાળી અને પાવડો લઈને નદીને પેલે પાર પોતાની જમીન તરફ ચાલી નીકળ્યો. ગામના લોકો તેને જતો જોઈ રહ્યા હતા. અમુક લોકોએ તેને ટોક્યો પણ ખરો, અરે રામુ ભાઈ, ક્યાં જઈ રહ્યા છો એ બંજર જમીન પર? ત્યાં તો ઘાસનું તણખલું પણ નથી ઉગતું. ત્યાં જઈને કેમ પોતાના હાડકાં તોડી રહ્યા છો? રામુ બસ હસી દીધો અને બોલ્યો, મહેનત કરવી ખેડૂતનો ધર્મ છે કાકા. ફળ આપવું ધરતી માતા અને ભગવાનના હાથમાં છે. નદી પાર કરીને જ્યારે રામુ પોતાના ખેતર પર પહોંચ્યો તો તેનું દિલ એક પળ માટે બેસી ગયું. તે જમીન નહીં પથ્થરોનો ઢગલો હતી. ત્યાં દૂર દૂર સુધી માત્ર ઝાડીઓ, કાંટાળા છોડ અને મોટા મોટા પથ્થર નજર આવી રહ્યા હતા. જમીન એટલી સખત હતી કે તેના પર ચાલવું પણ મુશ્કેલ હતું. વર્ષોથી ત્યાં કોઈએ હળ નહોતું ચલાવ્યું. તડકો તેજ થઈ રહ્યો હતો અને તે વેરાન જગ્યા પર રામુ બિલકુલ એકલો ઊભો હતો. પણ રામુએ હાર ન માની. તેણે પોતાની કોદાળી ઉપાડી અને જમીન પર પહેલો ઘા કર્યો. ખટાક અવાજ આવ્યો. કોદાળી જમીનમાં ઘૂસવાને બદલે પથ્થર સાથે અથડાઈને ઉછળી ગઈ. રામુના હાથોમાં ઝંઝનાટી થઈ ગઈ. જમીન લોખંડ જેવી સખત હતી. તેણે ફરીથી ઘા કર્યો. ફરીથી એ જ થયું. રામુ પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. 1 કલાકની મહેનત પછી તે માંડ એક નાની ક્યારી જેટલી જગ્યા પણ સાફ નહોતો કરી શક્યો. તેના હાથોમાં ફોલ્લા પડી ગયા હતા અને તે ફોલ્લાઓમાંથી હવે લોહી નીકળવા લાગ્યું હતું. બપોર થઈ ગઈ હતી. સુમિત્રા તેના માટે જમવાનું લઈને આવી. તેણે જ્યારે રામુની હાલત જોઈ તો તેનું કાળજું કંપી ગયું. રામુનું આખું શરીર ધૂળ અને પરસેવામાં લથપથ હતું અને હાથોમાંથી લોહી વહી રહ્યું હતું. સુમિત્રા દોડીને તેની પાસે ગઈ અને બોલી, બસ કરો જી, બસ કરો. આ જમીન ખેતી લાયક નથી. આપણે ક્યાંક મજૂરી કરી લઈશું પણ હું તમને આમ તિલ મરતા નથી જોઈ શકતી. રામુએ સુમિત્રાના હાથમાંથી પાણીનો લોટો લીધો. એક ઘૂંટ પીધો અને બોલ્યો, ના સુમિત્રા, ખેડૂતનો દીકરો છું, મજૂરી નહીં કરું. મારા પિતાજી કહેતા હતા કે ધરતી ક્યારે વાંઝણી નથી હોતી, બસ તેને પ્રેમ અને મહેનતની જરૂર હોય છે. હું આ જમીનને હારવા નહીં દઉં. આ મારા ભાગની જમીન છે, મારી માં છે. હું આને લીલીછમ કરીને જ જંપીશ. રામુનો દ્રઢ નિશ્ચય જોઈને સુમિત્રાએ પણ પોતાની સાડીનો છેડો કમરે ખોસી લીધો. તે બોલી, ઠીક છે, જો તમે નહીં માનો તો હું પણ નહીં માનું. હું પણ તમારી સાથે કામ કરીશ. આપણે બંને મળીને આ પથ્થરોને હટાવીશું. અને પછી તે બંજર જમીન પર એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું. પતિ અને પત્ની બંને મળીને કાળઝાળ ગરમીમાં પથ્થરો સામે લડી રહ્યા હતા. તેઓ મોટા મોટા ખડકોને ધકેલતા, કાંટાળી ઝાડીઓને કાપતા અને પોતાના બંજર નસીબને બદલવાની કોશિશ કરતા. સાંજ થતાં તેઓ ખરાબ રીતે થાકી ચૂક્યા હતા. પણ તેમણે ખેતરના એક નાના ખૂણાને સાફ કરી લીધો હતો. આ એક ખૂબ નાની શરૂઆત હતી, પણ આશાનું એક કિરણ હતું. બીજી બાજુ ગામની પેલે પાર રાજુના ઘરમાં માહોલ બિલકુલ અલગ હતો. રાજુને સારી ફળદ્રુપ જમીન અને પાકું મકાન મળી ગયું હતું. તેને લાગ્યું કે હવે તેને મહેનત કરવાની કોઈ જરૂર નથી. ગિરધારી શેઠ સવારમાં જ રાજુ પાસે પહોંચી ગયો હતો. ગિરધારીએ રાજુની પીઠ થાબડતા કહ્યું, વાહ ભાઈ રાજુ, હવે લાગી રહ્યો છે તું અસલી જમીનદાર. જો હવે તું મોટો માણસ થઈ ગયો છે. મોટા લોકો જાતે ખેતરમાં હળ નથી ચલાવતા,
તેઓ તો મજૂરો પાસે કામ કરાવે છે. તારી પાસે આટલી સારી જમીન છે, આટલા પૈસા છે, તું કેમ તડકામાં કાળો થઈશ? હું તને કેટલાક સારા મજૂર મોકલી આપીશ, તેઓ તારું બધું કામ કરી દેશે. તું બસ આરામથી હુક્કો પી અને ખાટલા પર આરામ કર. રાજુને ગિરધારીની વાતો ખૂબ પસંદ આવી. તેને લાગ્યું કે ગિરધારી સાચું કહી રહ્યો છે. તેણે વિચાર્યું, ભાઈ તો મૂર્ખ હતા જે આખો દિવસ બળદની જેમ કામ કરતા રહેતા હતા. હવે હું માલિક છું, હું શાંતિ રહીશ. રાજુએ ખેતરે જવાનું બંધ કરી દીધું. તેણે ગિરધારીના મોકલેલા મજૂરોને કામે લગાડી દીધા. તે આખો દિવસ ગામના ચોરે બેસતો, પત્તા રમતો અને નવા મિત્રો સાથે ગપ્પા મારતો. ઘરમાં પણ હવે સાદું જમવાનું નહોતું બનતું, રોજ જાત જાતના પકવાન બનવા લાગ્યા હતા. રાજુને આ નવી આઝાદી અને અમીરીનો નશો ચડવા લાગ્યો હતો. તેને એ સમજાતું નહોતું કે જે પૈસા આવી નથી રહ્યા, બસ જઈ રહ્યા છે, તે એક દિવસ ખતમ પણ થશે. ગિરધારી શેઠ આ જ ઈચ્છતો હતો. તેણે રાજુને દારૂ અને જુગારની લત લગાડવા માટે પોતાના કેટલાક ચમચાઓ તેની પાછળ લગાડી દીધા હતા. તે લોકો રાજુના ખોટા વખાણ કરતા અને તેની પાસે પૈસા ખર્ચાવતા. રાજુને લાગતું કે તે ગામનો રાજા બની ગયો છે. તે પોતાના ભાઈ રામુ વિશે એક પળ પણ નહોતો વિચારતો કે તે કઈ હાલતમાં હશે. થોડા દિવસ વીતી ગયા. રામુ અને સુમિત્રા રોજ સવારે ઉઠતા, માતા પાર્વતીની પૂજા કરતા અને પછી તે બંજર જમીન પર જઈને હાડતોડ મહેનત કરતા. તેમની મહેનતની અસર દેખાવા લાગી હતી. તેમણે ખેતરમાંથી ઘણા પથ્થર હટાવી દીધા હતા, પણ અસલી સમસ્યા હજુ પણ બાકી હતી, પાણી. તે જમીન નદીને પેલે પાર હતી, પણ ઊંચાઈ પર હતી. ત્યાં સુધી નદીનું પાણી લાવવું ખૂબ મુશ્કેલ કામ હતું અને પાણી વગર બીજ નાખવા નકામા હતા. શુક્રવારનો દિવસ હતો. રામુ ખેતરમાં કોદાળી ચલાવી રહ્યો હતો કે અચાનક તેની કોદાળી એક મોટા પથ્થર નીચે ફસાઈ ગઈ. તેણે પૂરી તાકાત લગાવીને પથ્થરને હલાવ્યો. પથ્થર તો ન હલ્યો, પણ રામુનો પગ લપસી ગયો અને તે ધડામ દઈને પડ્યો. તેનું માથું એક અણીદાર પથ્થર સાથે અથડાયું અને લોહીની ધાર વહી નીકળી. રામુ દર્દથી કણસી ઉઠ્યો. તેને લાગ્યું કે હવે બધું ખતમ થઈ ગયું. તે ત્યાં જ જમીન પર સૂઈ ગયો અને આકાશ તરફ જોઈને રડવા લાગ્યો, માં, હે માં પાર્વતી, હવે બીજી કેટલી પરીક્ષા લઈશ? મારા શરીરમાં હવે તાકાત નથી બચી. હું તૂટી રહ્યો છું માં. જો મને પાણી નહીં મળે તો મારી બધી મહેનત નકામી જશે. હું ભૂખ્યો મરી જઈશ. પણ મારી સુમિત્રાનું શું થશે? દયા કર માં, દયા કર. રામુની આંખોમાંથી આંસુ અને માથામાંથી લોહી બંને ધરતી પર પડી રહ્યા હતા. તે દર્દ અને થાકથી બેભાન થવા લાગ્યો હતો. ત્યારે જ એક ચમત્કાર થયો, અથવા કદાચ આ રામુની અતૂટ ભક્તિનું ફળ હતું. જે પથ્થરને હટાવવાની કોશિશમાં રામુ પડ્યો હતો, તે પથ્થરની નીચેની જમીન થોડી ભીની નજર આવી. બેભાન હાલતમાં પણ રામુની નજર તે ભીની માટી પર પડી. તેને લાગ્યું કદાચ આ તેનો ભ્રમ છે. તેણે પોતાની ધૂંધળી આંખો સાફ કરી અને ધ્યાનથી જોયું. હા, ત્યાં માટી ભીની હતી. રામુના શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. તે પોતાનું દર્દ ભૂલી ગયો. તેણે ફરીથી કોદાળી ઉપાડી અને ગાંડાની જેમ તે પથ્થરની આસપાસની માટી ખોદવા લાગ્યો. જય માં પાર્વતી, જય માં પાર્વતી, તે જોરજોરથી બૂમો પાડવા લાગ્યો. સુમિત્રા જે ખેતરના બીજા ખૂણે લાકડા વીણી રહી હતી, તેનો અવાજ સાંભળીને દોડતી આવી. તેણે જોયું કે રામુ ગાંડાની જેમ જમીન ખોદી રહ્યો છે અને તેનું માથું લોહીલુહાણ છે. સુમિત્રા ગભરાઈ ગઈ. જી, આ શું કરી રહ્યા છો? તમને વાગ્યું છે? સુમિત્રા, જો, પાણી, અહીં નીચે પાણી છે, રામુ બૂમ પાડ્યો. તેણે વધારે જોરથી ખોદ્યું અને ત્યારે જ પથ્થરની નીચેથી પાણીની એક પાતળી ધાર ફૂટી નીકળી. તે કોઈ સાધારણ પાણી ન હતું. તે અમૃત સમાન શીતળ અને ચોખ્ખું જળ હતું. એવું લાગી રહ્યું હતું જાણે સૂકી ધરતીની તરસ છિપાવવા માટે માં ગંગા સ્વયં પ્રગટ થયા હોય. રામુ અને સુમિત્રા તે પાણીને જોઈને રડી પડ્યા. આ ખુશીના આંસુ હતા. તે બંજર, પથરાળ અને સૂકી જમીન પર પાણીનું નીકળવું કોઈ ચમત્કારથી ઓછું ન હતું. રામુએ તે પાણીને પોતાના ખોબામાં ભર્યું અને સૌથી પહેલા તેને પોતાના માથે લગાવ્યું, પછી સુમિત્રાને પીવડાવ્યું અને પછી પોતે પીધું. તે પાણીએ જાણે તેમની અંદર નવો જીવ રેડી દીધો હોય. જોયું સુમિત્રા, મારી માં એ મારી સાંભળી લીધી.
હું કહેતો હતો ને કે જો દાનત સાફ હોય અને મહેનત સાચી હોય તો પથ્થરથી પણ પાણી નીકળી શકે છે. આજે શુક્રવાર છે. આ માતા પાર્વતીના જ આશીર્વાદ છે. રામુએ ત્યાં જ ઘૂંટણીએ બેસીને જમીન પર માથું ટેકવ્યું. પાણી મળી જવાથી રામુની સૌથી મોટી સમસ્યા હલ થઈ ગઈ હતી. હવે તે ખેતી કરી શકતો હતો. તેણે તે નાના ઝરણા પાસે એક નાનો કુંડ બનાવી દીધો જેથી પાણી જમા થઈ શકે. હવે રામુ પાસે જમીન હતી, પાણી હતું અને મહેનત કરવાનો જુસ્સો હતો. તેણે નક્કી કર્યું કે તે આ વખતે એવી ફસલ ઉગાડશે જે કંકપુર ગામે પહેલા ક્યારેય જોઈ નહીં હોય. પણ રામુનો રસ્તો હજુ પણ સરળ ન હતો. તેની પાસે બીજ ખરીદવા માટે પૈસા નહોતા. ઘરનું રાશન પણ ખતમ થવા આવ્યું હતું. જે થોડા ઘણા પૈસા બચ્યા હતા તે ભાગલા વખતે થયેલા ખર્ચમાં જતા રહ્યા હતા. રામુ જાણતો હતો કે ગિરધારી શેઠ પાસે જવાનો મતલબ છે સિંહના મોઢામાં માથું આપવું અને રાજુ પાસે તે માંગવા નહોતો ઈચ્છતો. સાંજે ઘરે પાછા ફરતી વખતે રામુ ગામના બજારમાંથી પસાર થયો. તેની નજર બીજની દુકાન પર પડી. દુકાનદાર એક ભલો માણસ હતો પણ ઉધાર આપવામાં કચવાતો હતો. રામુ ભારે પગલે દુકાન પર ગયો અને બોલ્યો, શેઠજી, મને થોડા બીજ જોઈતા હતા ઉધાર પર. પાંક લણાતા જ ચૂકવી દઈશ. દુકાનદારે રામુને ઉપરથી નીચે સુધી જોયો. તેના કપડાં ફાટેલા હતા અને માથા પર પાટો બાંધેલો હતો. દુકાનદારે રૂખો જવાબ આપ્યો, રામુ ભાઈ, જમાનો ખરાબ છે. તારી પાસે તો હવે સારી જમીન પણ નથી. એ બંજર જમીન પર શું ઉગાડીશ? અને જો કંઈ ન ઉગ્યું તો મારા પૈસા કેવી રીતે ચૂકવીશ? માફ કરજે, હું ઉધાર નથી આપી શકતો. રામુ નિરાશ થઈને પાછો ફરવાનો જ હતો કે ત્યારે જ પાછળથી એક અવાજ આવ્યો, આને જે પણ બીજ જોઈએ આપી દો, પૈસા હું આપીશ. રામુએ વળીને જોયું. ત્યાં ગામના એક વૃદ્ધ ઊભા હતા જેને લોકો બાબા કહીને બોલાવતા હતા. તે કોઈ અમીર માણસ ન હતા, બસ એક સાધુ સ્વભાવના વ્યક્તિ હતા જે મંદિરમાં રહેતા હતા. રામુએ કહ્યું, ના બાબા, હું તમારી પાસેથી પૈસા કેવી રીતે લઈ શકું? બાબા મલકાયા અને બોલ્યા, બેટા રામુ, આ કરજ નથી, આ મારો વિશ્વાસ છે. મેં તને અને તારી પત્નીને પેલી પથરાળ જમીન પર લોહી પરસેવો પાડતા જોયા છે. મને ખબર છે કે તારી મહેનત નકામી નહીં જાય. લે આ બીજ લઈ જા અને બતાવી દે દુનિયાને કે ખેડૂતની મહેનત શું કરી શકે છે. રામુની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા. તેને લાગ્યું કે આજે સાક્ષાત ભગવાન કોઈને કોઈ રૂપમાં તેની મદદ કરી રહ્યા છે. તે બીજ લઈને ઘરે આવ્યો. બીજી બાજુ રાજુની હાલત ધીરે ધીરે બગડવા લાગી હતી. ગિરધારી શેઠના બતાવેલા મજૂરોએ કામ તો કર્યું પણ તેમણે ખેતરમાં ખાતર અને પાણીનું યોગ્ય ધ્યાન ન રાખ્યું. રાજુ તો ખેતર જોવા પણ નહોતો જતો. મજૂરોએ મન વગર કામ કર્યું અને પાક નબળો થવા લાગ્યો. ઉપરથી રાજુના ખર્ચા એટલા વધી ગયા હતા કે તેણે પોતાની જમા પૂંજી ખર્ચવાની શરૂ કરી દીધી હતી. ગિરધારી શેઠ હવે રાજુને ઉધાર આપવાની ઓફર કરવા લાગ્યો હતો. અરે રાજુભાઈ, ચિંતા શું કામ કરો છો? પૈસાની જરૂર હોય તો મારી પાસેથી લઈ લો. પાક લાય એટલે આપી દેજો. આપણે તો ભાઈ જેવા છીએ. ગિરધારીએ જાળ ફેંકી અને નાસમજ રાજુએ તે જાળમાં પગ મૂકી દીધો. તેણે ગિરધારી પાસેથી થોડા પૈસા ઉધાર લઈ લીધા જેથી તે પોતાની શાન શોકત જાળવી શકે. આ રાજુની બરબાદીનું પહેલું પગથિયું હતું. સમય વીતતો ગયો. ઋતુ બદલાઈ. વરસાદની ઋતુ આવી. રામુના ખેતરમાં જ્યાં ક્યારેક માત્ર પથ્થર હતા, હવે હરિયાળીની એક ચાદર બેહાઈ ગઈ હતી. રામુએ દિવસ રાત એક કરીને કાંકરે કાંકરો વીણીને ફેંક્યો હતો. તેણે શાકભાજીની ખેતી કરી હતી કારણ કે અનાજ ઉગવામાં સમય લાગતો હતો. તેના તુરિયા, દૂધી અને કારેલાના વેલા એટલા શાનદાર હતા કે જોનારા જોતા જ રહી જતા હતા. એ બંજર જમીનની માટીએ રામુના પરસેવાનું કરજ ચૂકવી દીધું હતું. પણ અસલી પરીક્ષા હજુ બાકી હતી. એક રાત્રે ભયાનક તોફાન આવ્યું. પવન એટલો તેજ હતો કે ઝાડ ઉખડવા લાગ્યા. વીજળી કડાકા કરી રહી હતી અને ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. રામુ અને સુમિત્રા પોતાના તૂટેલા ફૂટેલા ઘરમાં બેઠા ધ્રુજી રહ્યા હતા. છત પરથી પાણી ટપકી રહ્યું હતું. પણ રામુને ઘરની ચિંતા નહોતી. તેને ચિંતા હતી પોતાના પાકની. તે જાણતો હતો કે આ તોફાન તેની મહિનાઓની મહેનતને એક ઝાટકે બરબાદ કરી શકે છે. રાત ઘેરી થતી જઈ રહી હતી અને તોફાનનો શોર વધતો જ જઈ રહ્યો હતો.
વાદળોની ગર્જના એવી હતી જાણે આકાશ ફાટી પડશે. રામુના તૂટેલા ફૂટેલા ઘરની છત પરથી પાણીની ધાર વહેવા લાગી હતી. સુમિત્રા ઘરના એક ખૂણામાં સંકોચાઈને બેઠી હતી જ્યાં પાણી નહોતું ટપકી રહ્યું. પણ રામુનું મન ઘરમાં નહીં પોતાના ખેતરમાં હતું. તે વારંવાર દરવાજાની તિરાડમાંથી બહાર વીજળીના ચમકારામાં પોતાના ખેતરની દિશામાં જોવાની કોશિશ કરી રહ્યો હતો. રામુની આંખોમાં ઊંઘનું નામ નિશાન નહોતું. તેણે પોતાની પત્નીને કહ્યું, સુમિત્રા, આ વરસાદ નથી, આ મારી પરીક્ષા વરસી રહી છે. જો મારો પાક ધોવાઈ ગયો તો આપણે ફરીથી ત્યાં જ આવી જઈશું જ્યાંથી શરૂ કર્યું હતું. ના, તેનાથી પણ ખરાબ હાલતમાં, કારણ કે હવે તો આપણી પાસે કોઈ જમા પૂંજી પણ નથી બચી. સુમિત્રાએ ધ્રુજતા અવાજે કહ્યું, જી, તમે ચિંતા ન કરો. માતા પાર્વતીએ જો પથ્થરમાંથી પાણી કાઢ્યું છે તો તે એ પાણીથી આપણો પાક ડૂબવા નહીં દે. વિશ્વાસ રાખો, દીવો ઓલવાયો નથી, હજુ પણ બળી રહ્યો છે. અને સાચે જ તેજ પવનના ઝાપટા હોવા છતાં માતા પાર્વતીની તસવીર સામે બળતો માટીનો તે નાનકડો દીવો પોતાની જ્યોતને બચાવી રહ્યો હતો. આ જોઈ રામુને થોડો સહારો મળ્યો. તે આખી રાત ઓમ નમઃ શિવાયનો જાપ કરતો રહ્યો. સવાર થઈ, તોફાન શાંત થઈ ચૂક્યું હતું, પણ તબાહીના નિશાન દરેક જગ્યાએ હતા. ગામમાં ઘણા લોકોના કાચા છાપરા ઉડી ગયા હતા. ઝાડ રસ્તાઓ પર પડેલા હતા. રામુ સૌથી પહેલા ઉઠ્યો અને ભાગતો નદીને પેલે પાર પોતાના ખેતર તરફ ગયો. તેનું દિલ જોરજોરથી ધડકી રહ્યું હતું. તેને ડર હતો કે ક્યાંક તેને ત્યાં માત્ર કાદવ અને બરબાદ થયેલો પાક ના મળે. જેવા રામુ ખેતર પર પહોંચ્યો, તેણે જે નજારો જોયો તેને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. આસપાસની ઝાડીઓ ઉખડી ગઈ હતી, ઘણા ઝાડ પડી ગયા હતા, પણ રામુના શાકભાજીના વેલા સુરક્ષિત હતા. આ કેવી રીતે શક્ય બન્યું? રામુએ ધ્યાનથી જોયું. હકીકતમાં તેની જમીન પથરાળ અને ઢોળાવવાળી હતી. વરસાદનું બધું વધારાનું પાણી પથ્થરોની વચ્ચેથી વહીને નીચે નીકળી ગયું હતું. પાણી ખેતરમાં જમા જ નહોતું થયું એટલે છોડના મૂળિયા સડ્યા નહોતા. અને જે મોટા મોટા પથ્થર રામુએ ખેતરની પાળે લગાવ્યા હતા તેમણે તેજ પવનને રોકી લીધો હતો, જેનાથી કોમળ વેલા તૂટવાથી બચી ગયા. રામુ ઘૂંટણીએ બેસી ગયો અને આકાશ તરફ હાથ જોડીને રડી પડ્યો. તારી લીલા અપરંપાર છે માં. જેને દુનિયા બંજર અને નકામી જમીન કહેતી હતી, આજે એ જ પથરાળ જમીને મારા પાકને બચાવી લીધો. જો મારી પાસે સમતલ જમીન હોત તો આજે પાણી ભરાવાથી બધું જ સડી જાત. તું જે કરે છે સારા માટે કરે છે. રામુ રાજી ખુશી પોતાની દૂધી, તુરિયા અને ભીંડા તોડવા લાગ્યો. શાકભાજી એટલી તાજી અને સારી હતી કે જોનારનું મન લલચાઈ જાય. તેણે પોતાની ટોપલી ભરી અને તેને માથે મૂકીને ગામની મંડી તરફ ચાલી નીકળ્યો. રસ્તામાં તેણે જોયું કે રાજુના ખેતર પાણીથી છલોછલ ભરેલા છે. રાજુની જમીન નીચી હતી અને ત્યાં પાણીના નિકાલનો કોઈ રસ્તો નહોતો. ઘૂંટણ સુધી પાણી ભરાયેલું હતું અને ડાંગરનો પાક પૂરી રીતે પથરાઈ ગયો હતો. જે છોડ બચ્યા હતા તે પાણીમાં ડૂબીને સડવા લાગ્યા હતા. રામુનું દિલ પોતાના ભાઈનું નુકસાન જોઈને દુઃખી થઈ ગયું. તે એક પળ માટે રોકાયો. વિચાર્યું કે રાજુ પાસે જાય, પણ પછી તેને રાજુના કડવા શબ્દો યાદ આવી ગયા. તેણે વિચાર્યું, અત્યારે જઈશ તો તેને લાગશે કે હું તેના દાઝ્યા પર ડાંગ દેવા આવ્યો છું. રામુ ભારે મને આગળ વધી ગયો. મંડીમાં રામુના શાકભાજીની ધૂમ મચી ગઈ. ગામના બાકી ખેડૂતોનો પાક તોફાનમાં ખરાબ થઈ ગયો હતો એટલે મંડીમાં શાકભાજીની અછત હતી. આવા સમયે રામુના તાજા અને ડાઘ વગરના શાકભાજી હાથોહાથ વેચાઈ ગયા. શેઠ અને વેપારીઓએ તેને મોંઢે માંગ્યા ભાવ આપ્યા. તે દિવસે રામુના ખિસ્સામાં એટલા પૈસા આવ્યા જેટલા તેણે છેલ્લા ઘણા મહિનાઓથી જોયા નહોતા. ઘરે પાછા ફરતી વખતે રામુએ સૌથી પહેલા માતા પાર્વતી માટે પ્રસાદ ખરીદ્યો. પછી સુમિત્રા માટે એક નવી સાડી લીધી કારણ કે તેની જૂની સાડી ઠેકઠેકાણેથી ફાટી ચૂકી હતી અને ઘર માટે મહિનાભરનું રાશન લીધું. તે પેલા વૃદ્ધ બાબા પાસે પણ ગયો જેમણે તેને બીજ આપ્યા હતા અને તેમના પૈસા ચૂકવીને તેમના આશીર્વાદ લીધા. જ્યારે રામુ ઘરે પહોંચ્યો અને સુમિત્રાના હાથમાં પૈસા અને રાશન મૂક્યું તો સુમિત્રા રડી પડી. આજે તેમના ઘરમાં ઘણા મહિનાઓ પછી પેટ ભરીને અને સારું જમવાનું બનવાનું હતું. સુમિત્રાએ કહ્યું, જુઓજી, સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નહીં.
તમારી મહેનત રંગ લાવી. તે સાંજે રામુના તૂટેલા ઘરમાં ઉત્સવ જેવો માહોલ હતો. બીજી બાજુ રાજુના ઘરમાં માતમ છવાયેલો હતો. રાજુ બપોરે ઊંઘીને ઉઠ્યો હતો. જ્યારે તે ખેતર પર ગયો તો પોતાનો બરબાદ પાક જોઈને સ્તબ્ધ રહી ગયો. તેણે માથું કૂટ્યું. હાય, આ શું થઈ ગયું? મારી બધી મહેનત, મારો બધો પૈસો પાણીમાં ગયો. રાજુ ત્યાં જ કાદવમાં બેસીને રડવા લાગ્યો. તેને સમજાતું નહોતું કે હવે તે શું કરે. તેણે ગિરધારી શેઠ પાસેથી જે કરજ લીધું હતું તે ચૂકવવું તો દૂર, હવે ખાવાના ફાંફા પડવાના હતા. ત્યારે જ ત્યાં ગિરધારી શેઠ પોતાની લાકડી ફેરવતો આવી પહોંચ્યો. ગિરધારી તો પહેલાથી જ જાણતો હતો કે શું થયું છે, પણ તેણે ચહેરા પર ખોટું દુઃખ બનાવ્યું અને બોલ્યો, અરે રામ રામ, આ તો બહુ ખરાબ થયું રાજુભાઈ. કુદરતનો કહેર પણ ગરીબો પર જ તૂટે છે. તારી આટલી સારી જમીનના આ હાલ થઈ ગયા. રાજુએ રડતા રડતા કહ્યું, શેઠજી, હું તો બરબાદ થઈ ગયો. મજૂરોને આપવા માટે પૈસા નથી. તમારું વ્યાજ ચડી રહ્યું છે અને હવે આ પાક પણ ન રહ્યો. હું શું કરું? ગિરધારીએ રાજુના ખભા પર હાથ મૂક્યો અને પોતાની આગલી ચાલ ચાલી. તે બોલ્યો, રાજુ, મને એક વાત સમજાતી નથી. કાલે રાત્રે આટલું ભયાનક તોફાન આવ્યું, આખું ગામ તહેસ નહેસ થઈ ગયું. તારી આટલી મજબૂત જમીન પાણીમાં ડૂબી ગઈ. પણ મેં સાંભળ્યું છે કે નદીને પેલે પાર તારા ભાઈ રામુના ખેતરમાં એક પાંદડું પણ નથી તૂટ્યું. તેનો પાક લહેરાઈ રહ્યો છે અને આજે તે મંડીમાં નોટો છાપી રહ્યો હતો. રાજુ ચોંકી ગયો. શું? ભાઈનો પાક બચી ગયો? એ બંજર જમીન પર? ગિરધારીએ આગમાં ઘી હોમતા કહ્યું, હા ભાઈ, મને તો દાળમાં કંઈક કાળું લાગે છે. વિચાર, જે જમીન ખેતી લાયક નહોતી ત્યાં સોનું ઉગી રહ્યું છે અને તારી ફળદ્રુપ જમીન બંજર થઈ રહી છે. ક્યાંક રામુએ કોઈ મેલી વિદ્યા કે જાદુટોણા તો નથી કરાવ્યા ને? સાંભળ્યું છે તે રોજ મંદિરે જાય છે. ખબર નહીં ત્યાં કઈ પૂજા પાઠ કરે છે કે તારું નસીબ તેનાથી છીનવાઈ જાય. રાજુનું મગજ તો પહેલાથી જ કામ નહોતું કરી રહ્યું. ગિરધારીની વાતોએ તેની શંકાને વિશ્વાસમાં બદલી નાખી. તેને લાગવા માંડ્યું કે તેની બરબાદીનું કારણ તેની પોતાની બેદરકારી નહીં પણ રામુના જાદુટોણા છે. ઈર્ષ્યાની આગે રાજુની બુદ્ધિને પૂરી રીતે બાળી નાખી. ગિરધારીએ જોયું કે લોખંડ ગરમ છે તો તેણે હથોડો મારી દીધો. તે બોલ્યો, ખેર, છોડ આ વાતોને. ભાઈઓમાં આ બધું થતું રહે છે. તું ચિંતા ન કર રાજુ, હું છું ને. તારો આ ખરાબ સમય પણ કપાઈ જશે. તને આગામી પાક માટે અને ઘરના ખર્ચ માટે જેટલા પૈસા જોઈએ લઈ લે. કાગળ પર અંગૂઠો લગાવી દે. બસ એક ઔપચારિકતા છે. રાજુએ એક પળ પણ વિચાર્યા વગર, કાગળ વાંચ્યા વગર ફરીથી ગિરધારીના લાવેલા કાગળો પર અંગૂઠો લગાવી દીધો. તેને ખબર નહોતી કે આ વખતે તેણે પોતાની જમીન ગીરવી રાખવાના કાગળો પર અંગૂઠો લગાવ્યો છે. સાંજે રાજુ દારૂ પીને ઘરે આવ્યો. તેનો ગુસ્સો સાતમા આસમાને હતો. રામુના ઘરેથી સુગંધ આવી રહી હતી. સુમિત્રાએ આજે ખીર બનાવી હતી. તે સુગંધ રાજુના નાકમાં પહોંચી તો તેને ગિરધારીની વાતો યાદ આવી ગઈ. તે લથડિયા ખાતા પગે રામુના દરવાજે પહોંચ્યો અને જોરજોરથી દરવાજો ખખડાવવા લાગ્યો. બહાર નીકળ રામુ, બહાર નીકળ પાખંડી, રાજુ બરાડ્યો. રામુ અને સુમિત્રા ગભરાઈને બહાર આવ્યા. રામુએ જોયું કે રાજુ નશામાં ધૂત છે. તેણે રાજુને સંભાળવાની કોશિશ કરી. રાજુ, આ શું હાલત બનાવી રાખી છે? ઘરે જા, આરામ કર. રાજુએ રામુને ધક્કો મારી દીધો. દૂર રહે મારાથી. તું બહુ મોટો ભગત બને છે ને. હવે સમજમાં આવ્યું તારી તરક્કીનું રહસ્ય. તે કાળો જાદુ કર્યો છે મારા ખેતર પર. તે મારું નસીબ બાંધી દીધું છે. તું ઈચ્છે છે કે હું બરબાદ થઈ જાઉં અને પછી તારા પગમાં પડું. પણ હું એવું નહીં થવા દઉં. રામુ સ્તબ્ધ થઈ ગયો. જે ભાઈ માટે તે રોજ દુઆ માંગતો હતો, તે આજે તેને જાદુટોણા કરનારો કહી રહ્યો હતો. ગામના થોડા લોકો પણ તમાશો જોવા જમા થઈ ગયા હતા. રામુએ શાંત અવાજે કહ્યું, રાજુ, તને નશો ચડી ગયો છે. તને નથી ખબર તું શું બોલી રહ્યો છે. આ કાળો જાદુ નથી. આ માતા પાર્વતીની કૃપા અને પરસેવાની કમાણી છે. તે મહેનત ન કરી, બીજાના ભરોસે ખેતી છોડી દીધી, એટલે તારું નુકસાન થયું. આમાં મારો શું વાંક? ચૂપ કર, જ્ઞાન ન આપ મને. રાજુ બૂમ પાડ્યો. આજથી તારો અને મારો સંબંધ પૂરી રીતે ખતમ. અને સાંભળી લો ગામવાળાઓ,
આ રામુ સાધુ નથી, ઢોંગી છે. આણે મારી જમીન પર નજર લગાડી દીધી છે. રાજુ ત્યાંથી ગાળો દેતો જતો રહ્યો. રામુ ત્યાં જ દરવાજે ઊભો રહ્યો. તેની આંખોમાં આંસુ હતા. સુમિત્રાએ તેનો હાથ પકડ્યો અને અંદર લઈ ગઈ. રામુએ તે રાત્રે ખીરનો એક કોળિયો પણ ન ખાધો. તેને પોતાની જીતની ખુશી નહીં, ભાઈની હારનું ગમ હતું. બીજા દિવસે શુક્રવાર હતો. રામુ મંદિરે ગયો. તેનું મન ખૂબ ભારે હતું. તે મૂર્તિ સામે બેઠો અને બોલ્યો, માં, તે મને ધન આપ્યું, પાક આપ્યું, પણ મારો ભાઈ મારાથી વધુ દૂર થઈ ગયો. આ કેવી પરીક્ષા છે? મને મારો ભાઈ પાછો જોઈએ માં. તેને સાચો રસ્તો બતાવ. તેને પેલા ગિરધારી શેઠની ચુંગાલમાંથી બચાવી લે. બીજી બાજુ ગિરધારી શેઠ પોતાની હવેલીમાં બેઠો ખુશ થઈ રહ્યો હતો. તેના મુનિમે પૂછ્યું, શેઠજી, હવે આગળ શું કરવાનું છે? ગિરધારીએ હુક્કો ગગડાવતા કહ્યું, કામ થઈ ગયું. રાજુએ પોતાની જમીન ગીરવી રાખી દીધી છે. હવે બસ એક બીજી ખરાબ ફસલની રાહ છે. ત્યારબાદ તે જમીન મારી હશે, અને જ્યાં સુધી રામુની વાત છે, તેને પણ હું આ ગામમાંથી કઢાવીને જ જંપીશ. હવે હું એક એવી ચાલ ચાલીશ કે ગામવાળા જાતે રામુને ધક્કા મારીને ગામમાંથી કાઢી મૂકશે. ગિરધારીએ એક ખૂબ જ ઘૃણાસ્પદ યોજના બનાવી હતી. ગામના મંદિરમાં સોનાના આભૂષણો હતા જે માતા પાર્વતીને પહેરાવવામાં આવતા હતા. ગિરધારીએ વિચાર્યું કે જો તે ચોરી કરાવી દે અને ઇલ્જામ રામુ પર લગાવી દે તો રામુની ઇજ્જત પણ જશે અને તેને જેલ પણ થશે. અને કારણ કે મંદિરની ચાવી પૂજારી સિવાય રામુ પાસે પણ રહેતી હતી, કારણ કે તે સફાઈ કરતો હતો, એટલે શંકા તેના પર આસાનીથી જશે. અમાસની કાળી રાત હતી. આખું કનકપુર ગામ ગાઢ નિદ્રામાં સૂઈ રહ્યું હતું. આકાશમાં એક પણ તારો ચમકી નહોતો રહ્યો. જાણે આજની રાત કોઈ ખૂબ મોટો અનર્થ થવાનો હોય. ગિરધારી શેઠની હવેલીના પાછળના દરવાજાથી એક ઓછાયો નીકળ્યો. આ કાલિયા હતો ગિરધારીનો સૌથી વિશ્વાસુ અને ચાલાક નોકર. તેના હાથમાં એક પોટલી હતી અને ચહેરા પર એક કાળી નકા. તેને ગિરધારીએ એક જ કામ સોંપ્યું હતું, મંદિરેથી માં પાર્વતીના ઘરેણાં ચોરવા અને ઇલ્જામ રામુના માથે મઢવો. કાલિયા દબાયેલા પગે મંદિર તરફ વધ્યો. મંદિર ગામની વચ્ચે જ હતું. ત્યાં સોપો પડી ગયેલો હતો. કાલિયાએ પોતાના ખિસ્સામાંથી એક ચાવી કાઢી. આ મંદિરની નકલી ચાવી હતી જે ગિરધારીએ પૂજારીજીની ચાવીનો સાંચો લઈને ઘણા સમય પહેલા જ બનાવી લીધી હતી. કાલિયાએ ધીરેથી તાળું ખોલ્યું. કટ દઈને હળવો અવાજ થયો અને દરવાજો ખુલી ગયો. અંદર માં પાર્વતીની મૂર્તિ સામે ઘીનો દીવો ટમટમી રહ્યો હતો. કાલિયા એક પળ માટે ડરી ગયો. તેને લાગ્યું જાણે માની મૂર્તિ તેને તાકી રહી છે. પણ લાલચ અને માલિકનો ડર તેના મન પર હાવી હતો. તેણે જલ્દી માના ગળામાંથી સોનાનો હાર, હાથના કંગન અને મુકુટ ઉતારી લીધા. તેણે બધા ઘરેણાં પોતાની પોટલીમાં ભરી લીધા. પણ તેણે એક નાનું સોનાનું કંગન અલગ કાઢી લીધું. ચોરી કર્યા પછી કાલિયા ત્યાંથી સીધો રામુના ઘર તરફ ગયો. રામુનું ઘર ગામના છેવાડે હતું અને ત્યાં અંધારું પણ વધારે હતું. રામુ અને સુમિત્રા પોતાના કાચા મકાનની અંદર ગાઢ નિદ્રામાં હતા. કાલિયાએ ખૂબ સાવધાનીથી કોઈ અવાજ કર્યા વગર તે સોનાનું કંગન રામુના ઘરની બહાર હાપરામાં ખોસી દીધું, જ્યાં આસાનીથી કોઈની નજર પડી જાય પણ એવું લાગે કે તેને છુપાવીને રાખવામાં આવ્યું છે. પોતાનું કામ પૂરું કરીને કાલિયા અંધારામાં ગાયબ થઈ ગયો. સવાર થઈ. શુક્રવારનો દિવસ હતો. પૂર્વ દિશામાં સૂરજની લાલાશ છવાઈ રહી હતી. રામુ પોતાની આદત મુજબ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યો. સ્નાન કરીને તે લોટો ભરી જળ અને તાજા ફૂલ લઈને મંદિર તરફ ચાલી નીકળ્યો. તેનું મન ખૂબ પ્રસન્ન હતું. તે મનોમન માનું ભજન ગુનગુનાવી રહ્યો હતો. જેવા રામુ મંદિરના પગથિયા ચડ્યો, તેનો શ્વાસ થંભી ગયો. મંદિરનો મુખ્ય દરવાજો અડધો ખુલ્લો હતો. રામુના હાથમાંથી ફૂલોની થાળી છૂટી ગઈ. તે બેબાકડો થઈને અંદર દોડ્યો. અંદરનો નજારો જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. માં પાર્વતીની મૂર્તિ સૂની હતી. બધા આભૂષણો ગાયબ હતા. અનર્થ થઈ ગયો. ઘોર અનર્થ થઈ ગયો. રામુ જોરથી બૂમો પાડવા લાગ્યો. તેણે મંદિરનો ઘંટ એટલા જોરથી વગાડ્યો કે તેનો અવાજ આખા ગામમાં ગુંજી ગયો. દોડો, કોઈ આવો! માના ઘરેણાં ચોરાઈ ગયા. ઘંટનો અવાજ સાંભળીને ગામવાળા સફાળા જાગ્યા. લોકો ગભરાઈને મંદિર તરફ દોડ્યા. સરપંચ, પૂજારી અને ગામના બાકી લોકો ત્યાં જમા થઈ ગયા.
પૂજારીજીએ જ્યારે મૂર્તિને ઘરેણાં વગર જોઈ તો તેઓ ત્યાં જ બેસીને રડવા લાગ્યા. હે માં, આ કયા પાપીએ કર્યું? અમારા ગામ પર આ કેવો કલંક લાગી ગયો? ત્યારે જ ભીડને ચીરતા ગિરધારી શેઠ ત્યાં પહોંચ્યો. તે નાટક કરતા બોલ્યો, શું થયું? આટલો દેકારો કેમ મચ્યો છે? અરે રામ રામ, માના ઘરેણાં ચોરાઈ ગયા. આ કેવી રીતે થઈ શકે? મંદિરનું તાળું તો તૂટ્યું નથી, ચાવીથી ખોલવામાં આવ્યું છે. ગિરધારીની આ વાત સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા. બધાએ જોયું કે તાળું સાચે જ તૂટ્યું નહોતું, તેને ચાવીથી ખોલવામાં આવ્યું હતું. ગિરધારીએ ભીડ તરફ જોયું અને પોતાના ઝેરીલા અવાજે બોલ્યો, ભાઈઓ, તાળું નથી તૂટ્યું, એનો મતલબ ચોર કોઈ બહારનો નથી. ચોર આ જ ગામનો છે અને તે એવો માણસ છે જેની પાસે મંદિરની ચાવી રહેતી હોય અથવા જે રોજ સૌથી પહેલા મંદિરે આવતો હોય. બધાની નજર પૂજારીજી પર ગઈ, પણ પૂજારીજી તો 80 વર્ષના વૃદ્ધ હતા, તેમના પર કોઈ શંકા ન કરી શકે. પછી અચાનક બધાની નજર રામુ પર ટકી ગઈ. રામુ રોજ મંદિરની સફાઈ કરતો હતો અને પૂજારીજી અવારનવાર તેને ચાવી આપી દેતા હતા જેથી તે સવારે જલ્દી સફાઈ કરી શકે. સરપંચે કડક અવાજે પૂછ્યું, રામુ, આજે સવારે સૌથી પહેલા મંદિરે કોણ આવ્યું હતું? રામુએ ધ્રુજતા હાથે જોડીને બોલ્યો, જી સરપંચ કાકા, હું જ આવ્યો હતો, પણ જ્યારે હું આવ્યો તો દરવાજો ખુલ્લો હતો. મેં ચોરી નથી કરી કાકા, હું તો માનો ભક્ત છું. હું આવું સપનામાં પણ ન વિચારી શકું. ગિરધારી બરાડ્યો, ભક્તનો ડોળ ન કર રામુ, અમે બધા જાણીએ છીએ કે આજકાલ તને પૈસાની કેટલી ભૂખ છે. તે ભાગલામાં બંજર જમીન લીધી, પછી અચાનક તારો પાક સારો થઈ ગયો, તે મંડીમાં નોટો છાપી અને હવે તને વધુ પૈસા જોઈતા હશે. આ બધું તે જ કર્યું છે. તું રોજ સવારે એકલો મંદિરે આવે છે. આ કામ તારા સિવાય બીજું કોઈ ન કરી શકે. રામુ રડતા રડતા ગિરધારીના પગમાં પડી ગયો, શેઠજી, તમે મારા પર આટલો મોટો ઇલ્જામ ન લગાવો. હું ગરીબ જરૂર છું પણ ચોર નથી. તમે મારું ઘર જોઈ લો, મારું ખેતર જોઈ લો. મેં ક્યારે હરામનો એક પૈસો નથી ખાધો. રાજુ ભીડમાં ઊભો આ બધું જોઈ રહ્યો હતો. તેનું મન દ્વિધામાં ફસાયેલું હતું. એક તરફ તેનો સગો ભાઈ હતો અને બીજી તરફ ગિરધારીની ભંભેરણી હતી. તે કંઈ ન બોલ્યો, બસ ચૂપચાપ ઊભો રહ્યો. ત્યારે જ ગિરધારીએ કહ્યું, સરપંચજી, વાતોથી સાચ સામે નહીં આવે, તલાશી લેવી પડશે. જો રામુ સાચો છે તો આને ડરવું ન જોઈએ. ચાલો અત્યારે જ રામુના ઘરની તલાશી લઈએ. આખું ગામ રામુના ઘર તરફ ચાલી નીકળ્યું. રામુ સૌથી આગળ ચાલી રહ્યો હતો. તેનું માથું ઝૂકેલું હતું. તેને પોતાના ઉપર નહીં પણ પોતાના ભગવાન પર ભરોસો હતો કે સાંચને આંચ નહીં. તેઓ રામુના ઘરે પહોંચ્યા. સુમિત્રા બહાર જ ઊભી હતી. ભીડને જોઈને ગભરાઈ ગઈ. સરપંચે કહ્યું, સુમિત્રા, અમારે ઘરની તલાશી લેવી છે. મંદિરમાં ચોરી થઈ છે અને શંકા રામુ પર છે. સુમિત્રાના પગ નીચેથી ધરતી સરકી ગઈ. તેણે રામુ તરફ જોયું. રામુની આંખોમાં આંસુ હતા. સુમિત્રાએ રસ્તો છોડી દીધો. ગામના થોડા લોકો અને ગિરધારીના માણસો ઘરની અંદર ઘૂસ્યા. તેમણે પટારા ખોલ્યા, અનાજના ડબ્બા ઉથલાવ્યા, બિસ્તર ખંખેર્યા. અંદર કંઈ ન મળ્યું. રામુએ રાહતનો શ્વાસ લીધો. તે બોલ્યો, જોઈ લીધું સરપંચ કાકા, મારા ઘરમાં કંઈ નથી. મેં કહ્યું હતું ને કે હું નિર્દોષ છું. પણ ગિરધારી એટલી આસાનીથી હાર માનવા વાળો નહોતો. તેણે પોતાના માણસને ઈશારો કર્યો. કાલિયા બૂમ પાડ્યો, અરે અંદર નહીં તો બહાર પણ તો છુપાવી શકે છે. પેલું છાપરું જુઓ, ત્યાં કંઈ ચમકી રહ્યું છે. બધાની નજર છાપરા તરફ ગઈ. સરપંચે એક માણસને ઉપર ચઢવા કહ્યું. તે માણસે હાપરામાં હાથ નાખ્યો અને ત્યાંથી સોનાનું એ જ કંગન કાઢી લીધું જે કાલિયાએ રાત્રે ત્યાં રાખ્યું હતું. મળી ગયું સબૂત. ગિરધારી જોરથી બૂમ પાડ્યો. કંગન જોતા જ રામુના પગ નીચેથી જમીન નીકળી ગઈ. તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. આ મારા ઘરમાં કેવી રીતે આવ્યું? મને નથી ખબર. આ સાજિશ છે. કોઈ મને ફસાવી રહ્યું છે. રામુ ચીખી ઉઠ્યો. પણ હવે કોઈ તેનું સાંભળવા વાળું નહોતું. સબૂત બધાની સામે હતું. ગામવાળા જે કાલ સુધી રામુની જય જયકાર કરી રહ્યા હતા, હવે તેને ગાળો દેવા લાગ્યા. ધિક્કાર છે તારા પર રામુ, તે માના ઘરેણાં ચોર્યા. અમને તો લાગતું હતું તું દેવતા છે, પણ તું તો આસ્તીનનો સાપ નીકળ્યો. આને તો જૂતા મારવા જોઈએ.
સરપંચે ગુસ્સામાં કહ્યું, રામુ, હવે બીજું કંઈ કહેવાનું બાકી છે? ઘરેણું તારા ઘરેથી મળ્યું છે, તે ધર્મને લજવ્યો છે. પંચાયતનો નિર્ણય છે કે તને અત્યારે ને અત્યારે પોલીસના હવાલે કરવામાં આવશે, અને જ્યાં સુધી નિર્ણય નથી થઈ જતો તારું અને તારા પરિવારનું હુક્કા પાણી બંધ. કોઈ પણ ગામવાળો તારી સાથે વાત નહીં કરે. પોલીસને બોલાવવામાં આવી. રામુના કાંડામાં હાથકડી પહેરાવી દેવામાં આવી. સુમિત્રા પોક મૂકીને રડી રહી હતી. તે ક્યારેક સરપંચના પગમાં પડતી તો ક્યારેક રાજુ પાસે જઈને કરગરતી, રાજુભાઈ, કંઈક તો બોલો, તમારા ભાઈ ચોર નથી, તમે તો તેમને બાળપણથી જાણો છો, બચાવી લો તેમને. પણ રાજુ પથ્થર બનીને ઊભો રહ્યો. તેના મનમાં ગિરધારીનું એ ઝેર પૂરી રીતે ફેલાઈ ચૂક્યું હતું કે રામુએ કાળો જાદુ કર્યો છે. તેણે વિચાર્યું કદાચ ભગવાને જ આને સજા આપી છે. તેણે પોતાની ભાભીનો હાથ ઝાટકી દીધો અને મોઢું ફેરવી લીધું. પોલીસ રામુને જીપમાં બેસાડીને લઈ ગઈ. જતાં જતાં રામુએ વળીને પોતાના ભાઈ, પોતાના ઘર અને દૂર દેખાતા મંદિરના શિખરને જોયું. તેની આંખોમાં એક જ સવાલ હતો, માં, મેં તારી આટલી ભક્તિ કરી, શું તેનું આ જ ફળ છે? રામુને પોલીસ સ્ટેશન લઈ જઈને પૂરી દેવામાં આવ્યો. થાણેદાર ગિરધારી શેઠનો ઓળખીતો હતો. ગિરધારીએ પહેલા જ તેને પૈસા ખવડાવી દીધા હતા. થાણેદારે રામુને ખૂબ માર્યો. બોલ, બાકીના ઘરેણાં ક્યાં છે? રામુ દર્દથી તડપતો રહ્યો, પણ તેના મોઢામાંથી બસ એ જ નીકળ્યું, સાહેબ, મેં ચોરી નથી કરી, હું નિર્દોષ છું. બીજી બાજુ ગામમાં રામુના ઘરે સન્નાટો હતો. સુમિત્રા એકલી બેઠી શૂન્યમાં તાકી રહી હતી. તેના પતિને ચોર સાબિત કરી દેવામાં આવ્યો હતો. તેનો દિયર તેનો સાથ છોડી ચૂક્યો હતો અને આખું ગામ તેની વિરુદ્ધ હતું. તેની પાસે હવે જીવવાનો કોઈ સહારો બચ્યો નહોતો. પણ કહેવાય છે કે જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય છે ત્યારે ભગવાન કોઈને કોઈ બારી ખોલી દે છે. રાત થઈ. રાજુ પોતાના ઘરની છત પર સૂતો હતો. તેને ઊંઘ નહોતી આવી રહી. વારંવાર તેની આંખો સામે રામુનો રડતો ચહેરો આવી રહ્યો હતો. ત્યારે જ તેને નીચે શેરીમાંથી કેટલાક લોકોના વાત કરવાનો અવાજ આવ્યો. તે ગિરધારી શેઠ અને કાલિયાનો અવાજ હતો. તેઓ રાજુના ઘરની પહાડવાળા સુમસામ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. કદાચ તેમને લાગ્યું કે આટલી રાત્રે બધા સૂતા હશે. રાજુ કાન દઈને સાંભળવા લાગ્યો. ગિરધારી હસતા હસતા કહી રહ્યો હતો, વાહ કાલિયા, શું કામ કર્યું છે તે? માની ગયા તારી સફાઈને. રામુ હવે જેલની હવા ખાતો રહેશે અને તેની પેલી જમીન તે પણ બહુ જલ્દી મારી થઈ જશે. બસ એક વાર રામુને લાંબી સજા થઈ જાય. કાલિયા બોલ્યો, માલિક, પણ પેલા બાકીના ઘરેણાં જે મારી પાસે છે તેનું શું કરીએ? ગિરધારી બોલ્યો, તેને અત્યારે છુપાવીને રાખ. જ્યારે મામલો ઠંડો પડી જશે ત્યારે શહેરમાં જઈને વેચી દઈશું. બિચારો રામુ વિચારતો હશે કે તેની માં પાર્વતીએ તેને કેમ ના બચાવ્યો. તેને શું ખબર કે અસલી ખેલ તો ગિરધારીએ રમ્યો છે. આ સાંભળીને રાજુના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને એવું લાગ્યું જાણે કોઈએ તેના માથા પર હથોડો માર્યો હોય. હે ભગવાન, આ મેં શું કરી નાખ્યું? મારો ભાઈ નિર્દોષ હતો, તે સાચું કહી રહ્યો હતો અને આ ગિરધારી, આ સાંપ, આણે મારા ભાઈને ફસાવ્યો અને હું ચૂપચાપ તમાશો જોતો રહ્યો. રાજુનો નશો, તેનું અભિમાન, તેની ગેરસમજ બધું એક પળમાં ચકનાચૂર થઈ ગયું. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેને યાદ આવ્યું કે કેવી રીતે રામુએ તેના માટે પોતાની જમીન છોડી દીધી હતી. કેવી રીતે તેણે હંમેશા તેને દીકરાની જેમ પ્રેમ કર્યો હતો અને બદલામાં તેણે શું આપ્યું? દગો અને અપમાન. રાજુની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. તેણે એ જ સમયે કસમ ખાધી, ભાઈ, મને માફ કરી દેજો. હું બહુ મોટો પાપી છું, પણ હવે હું ચૂપ નહીં બેસું. હું તમને બચાવીશ. ભલે તેના માટે મારે મારો જીવ જ કેમ ન આપવો પડે. પણ રાજુ એ પણ જાણતો હતો કે ગિરધારી બહુ તાકાતવર છે. જો તે સીધો જઈને લડશે તો ગિરધારી તેને પણ મરાવી શકે છે અથવા ફસાવી શકે છે. તેણે દિમાગથી કામ લેવું પડશે. કાલે શુક્રવાર હતો. રાજુને યાદ આવ્યું કે ભાઈ કહેતા હતા શુક્રવાર માનો દિવસ છે. આ દિવસે માં પોતાના ભક્તોની પોકાર જરૂર સાંભળે છે. રાજુએ એક યોજના બનાવી. તેને ખબર પાડવાની હતી કે કાલિયાએ બાકીના ઘરેણાં ક્યાં છુપાવ્યા છે. જો એ ઘરેણાં મળી જાય તો રામુ નિર્દોષ સાબિત થઈ જશે.
રાજુએ આખી રાત જાગીને વિતાવી. તેને ખબર હતી કે હવે એક પળનું મોડું પણ તેના ભાઈની જિંદગી બરબાદ કરી શકે છે. સવાર થતાં જ રાજુએ એ જ કર્યું જે ગિરધારી શેઠે ક્યારેય વિચાર્યું પણ નહોતું. રાજુ સીધો પોલીસ સ્ટેશને ન ગયો કારણ કે તેને ખબર હતી કે થાણેદાર વેચાયેલો છે. તે સીધો ગામના સરપંચના ઘરે ગયો અને તેમના પગમાં પડી ગયો. રાજુએ રડતા રડતા સરપંચને બધી સચ્ચાઈ જણાવી દીધી કે કેવી રીતે તેણે ગિરધારી અને કાલિયાની વાતો સાંભળી હતી. સરપંચ એક નેક માણસ હતા, પણ તેમને સબૂત જોઈતું હતું. રાજુએ કહ્યું, કાકા, મને બસ એક મોકો આપો. મને ખબર છે કે કાલિયા આજે સવારે તે ઘરેણાની જગ્યા બદલવાનો છે. જો આપણે અત્યારે ગિરધારીના જૂના ગોદામની પાછળ છુપાઈ જઈએ તો આપણે તેમને રંગે હાથ પકડી શકીએ છીએ. સરપંચે રાજુની આંખોમાં સાચો પસ્તાવો જોયો. તેમણે ગામના કેટલાક વિશ્વાસુ નવયુવાનોને બોલાવ્યા, સાથે લીધા અને ચૂપકેથી ગિરધારીના ગોદામની પાછળ જઈને છુપાઈ ગયા. થોડી જ વારમાં ત્યાં કાલિયા આવ્યો. તે આમ તેમ જોઈ રહ્યો હતો કે ક્યાંક કોઈ તેને જોઈ તો નથી રહ્યું ને. તે ગોદામના ખૂણામાં પડેલા ભૂસાના ઢગલાને હટાવવા લાગ્યો. ત્યાં એક ખાડો ખોદેલો હતો. કાલિયાએ તે ખાડામાંથી ઘરેણાની પોટલી કાઢી. ત્યારે જ ત્યાં ગિરધારી શેઠ પણ આવી પહોંચ્યો. ગિરધારીએ હસતા હસતા કહ્યું, શાબાશ કાલિયા, હવે આ ઘરેણાને શહેરમાં લઈ જા અને ગાળીને વેચી દે. રામુ તો હવે જેલમાં સડતો રહેશે અને પેલી જમીન બહુ જલ્દી લીલામ થઈને મારી પાસે આવી જશે. કાલિયાએ કહ્યું, હા માલિક, તમારી ચાલ તો કમાલની હતી. રામુને ભનક પણ ન લાગી અને તે ચોર બની ગયો. જેવું કાલિયાએ આ કહ્યું, રાજુ, સરપંચ અને ગામના લોકો જ્યાં છુપાયા હતા ત્યાંથી બહાર નીકળી આવ્યા. પકડી લો આ પાપીઓને. સરપંચે કડક થઈને આદેશ આપ્યો. ગિરધારી અને કાલિયા ડઘાઈ ગયા. આ પહેલા કે તેઓ ભાગી શકે ગામના નવયુવાનોએ તેમને દબોચી લીધા. સરપંચે ગિરધારીના ગાલ પર એક જોરદાર તમાચો માર્યો અને કહ્યું, શરમ નથી આવતી તને ગિરધારી? તે એક નિર્દોષ અને ભક્ત માણસને ફસાવ્યો અને માના ઘરેણાં ચોર્યા. તારા પાપનો ઘડો હવે ભરાઈ ચૂક્યો છે. રાજુએ કાલિયાના હાથમાંથી ઘરેણાની પોટલી આંચકી લીધી અને તેને સરપંચના હવાલે કરી દીધી. સબૂત બધાની સામે હતું. ગામવાળાઓએ ગિરધારી અને કાલિયાની જબરદસ્ત ધોલાઈ કરી અને પછી તેમને દોરડાથી બાંધીને પોલીસ સ્ટેશને લઈ ગયા. જ્યારે થાણેદારે જોયું કે આખું ગામ અને સરપંચ સાથે છે અને સબૂત પણ મળી ગયું છે તો તેણે મજબૂરીમાં ગિરધારી અને કાલિયાની ધરપકડ કરવી પડી. એ જ સમયે રામુને સન્માન સાથે જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો. રામુને સમજાતું નહોતું કે અચાનક શું થયું. જ્યારે તે પોલીસ સ્ટેશનની બહાર આવ્યો તો તેણે જોયું કે રાજુ ત્યાં ઊભો છે. તેની આંખોમાં આંસુ છે અને નજર ઝૂકેલી છે. રામુને જોતા જ રાજુ દોડીને તેના પગમાં પડી ગયો અને ધ્રુસકે રડવા લાગ્યો, ભાઈ, મને માફ કરી દો. હું આંધળો થઈ ગયો હતો. મેં લાલચમાં આવીને પોતાના જ ભગવાન જેવા ભાઈ પર શંકા કરી. તમે મને જે ચાહો તે સજા આપી દો, મારી લો, પણ મને પોતાનાથી દૂર ન કરો ભાઈ. રામુની આંખોમાંથી પણ આંસુ વહી નીકળ્યા. તેણે તરત રાજુને ઉઠાવ્યો અને ગળે લગાવી લીધો. રામુએ રડતા રડતા કહ્યું, ગાંડા, ભાઈ પણ ક્યારેય ભાઈથી નારાજ થાય છે? તું તો મારું બાળક છે. સવારનો ભૂલેલો જો સાંજે ઘરે આવી જાય તો તેને ભૂલેલો ન કહેવાય. આ બધું તો માતા પાર્વતીની પરીક્ષા હતી. જો માં એ બધું ઠીક કરી દીધું. સત્યની જીત થઈ. બંને ભાઈઓનું મિલન જોઈને ત્યાં હાજર દરેક માણસની આંખો ભીની થઈ ગઈ. રામુ અને રાજુ ગામવાળાઓ સાથે જયકારા લગાવતા ઘરે પાછા ફર્યા. સુમિત્રા જે ઘરના દરવાજે બેઠી આશ લગાવીને જોઈ રહી હતી, પોતાના પતિને હેમખેમ અને દિયરને સુધરેલો જોઈને ખુશીથી ઝૂમી ઉઠી. તે દિવસે શુક્રવાર હતો. રામુ, રાજુ અને સુમિત્રાએ મળીને મંદિરને ધોયું. મા પાર્વતીનો ભવ્ય શણગાર કર્યો અને પાછા મળેલા ઘરેણાંમાંને પહેરાવ્યા. આખું ગામ તે આરતીમાં સામેલ થયું. તે રાત્રે ઘરે રાજુએ એક બીજો નિર્ણય લીધો. તેણે બધાની સામે કહ્યું, ભાઈ, આ ભાગલા ખોટા હતા. હું આ દિવાલ તોડવા માંગુ છું. આજથી આપણે અલગ નહીં રહીએ. મારી જમીન અને તમારી જમીન હવે એક હશે. આપણે મળીને ખેતી કરીશું. રામુએ હસતા હસતા હા પાડી. બીજા જ દિવસે બંને ભાઈઓએ મળીને ઘરની વચ્ચેની દિવાલ તોડી નાખી.
રાજુએ પોતાની ફળદ્રુપ જમીન અને રામુએ પોતાની મહેનતથી ફળદ્રુપ બનાવેલી તે પથરાળ જમીનને ભેગી કરી દીધી. હવે તેમની પાસે ગામનું સૌથી મોટું ખેતર હતું. બંને ભાઈઓની મહેનત અને માના આશીર્વાદનો એવો રંગ ચડ્યો કે તેમની ખેતીમાં જાણે સોનું વરસવા લાગ્યું. રાજુ હવે પૂરી રીતે બદલાઈ ચૂક્યો હતો. તેણે ખરાબ સંગત છોડી દીધી હતી અને તે પણ રામુની જેમ મહેનતુ અને ધર્મપરાયણ બની ગયો હતો. જે ગિરધારીએ તેમને તોડવાની કોશિશ કરી હતી તે જેલના સળિયા પાછળ પોતાના કર્મોની સજા ભોગવી રહ્યો હતો. રામુનો પરિવાર હવે સુખી અને સંપન્ન હતો. તેઓ દર શુક્રવારે માં પાર્વતીની કથા સાંભળતા અને વ્રત રાખતા. રામુ અવારનવાર ગામના લોકોને કહેતો, જીવનમાં ભલે ગમે તેટલું અંધારું હોય, જો તમારું મન સાફ છે અને ઈશ્વર પર અતૂટ વિશ્વાસ છે તો દુઃખના વાદળો વિખેરાતા વાર નથી લાગતી. ધીરજ અને ધર્મ એ જ સુખી જીવનનો મૂળ મંત્ર છે. આ રીતે માં પાર્વતીની કૃપાથી ઉજડાયેલું ઘર ફરીથી વસી ગયું અને બે ભાઈઓનો પ્રેમ અમર થઈ ગયો. કંકપુર ગામમાં આજે પણ લોકો રામુ અને રાજુનું ઉદાહરણ આપે છે અને દર શુક્રવારે મોટી શ્રદ્ધાથી માં પાર્વતીનું પૂજન કરે છે. ધન્યવાદ. જય પાર્વતી માતા. જય દેવોના દેવ મહાદેવની.